મંગલ કર્યો મહાગ્રંથ કરણ કો કાજ યાતે મિલે સમાજ સબ પાવે નિજ બલરામ જે નિજ ભાવ સદા સુખન નિજનો કરો પ્રકાશ જે વિધિ ભવ દુઃખ તણી કરે છે સત્તાનાશ આત્મરૂપયનુપમયદભૂત યાહિ લખે ભવ સિંધુ તરો આત્મરૂપ आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 75 75. અહીંયા ગઈકાલે વાત આવી હતી કે સિદ્ધ અવસ્થામાં જ સુખ છે. એક માત્ર વિતરાગ અવસ્થામાં સુખ છે. એની સિદ્ધિ આ ટોપિકમાં કરવામાં આવે છે. તર્કથી, લોજિકથી, ન્યાયથી, યુક્તિથી, આગમ પ્રમાણથી એ વાતની અહીંયા સિદ્ધિ કરે છે, સાબિત કરે છે કે સિદ્ધ અવસ્થામાં સુખ છે. કેમ કે કોઈ એવું સિદ્ધ અવસ્થાને પામેલા કોઈ જીવ અહીંયા પ્રત્યક્ષમાં છે નહીં, તો પછી અવસ્થામાં સુખ છે એની સિદ્ધિ તો કરવી જોઈએ. તો એ અર્થે અહીંયા આ ટોપિક લીધો છે. એમાં દુઃખના કારણોનો અભાવ થયો હોવાના કારણે સિદ્ધ ભગવંતોને દુઃખનો અભાવ છે અને દુઃખના અભાવમાં સુખ પ્રગટ્યું છે. એ વાતની અહીંયા વિશેષ સિદ્ધિ કરી. એમાં એક એક જે કારણ છે, નિમિત્ત કારણ, એનો અભાવની સિદ્ધિ કરે છે અને એમાં સુખ કેવી રીતે પ્રગટ થાય છે એ અહીંયા ચર્ચામાં લીધું છે. ત્યાં અંતિમ ત્રીજા કર્મની વાત હતી કે મોહની કર્મ કહો. મોહની કર્મના ઉદયથી થતા મિથ્યાત્વ ભાવ અને કશાય ભાવ, એનાથી દુઃખ થાય છે, પણ એનો અભાવ થયો હોવાના કારણે સિદ્ધ ભગવાન સુખી છે. આમાં કોઈ તર્કની પણ જરૂર નથી. આ વાત આપણને સીધી સમજમાં આવે એમ છે. મને પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે, અર્થાત મારી પર્યાયમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ કશાયોના કારણે શું થાય છે? આકુરતા થાય છે, બસ. અને એનો જેને અભાવ થઈ ગયો હોય એ સુખી કેમ ના હોય? એ વાત અહીંયા ગઈકાલના વ્યાખ્યાનમાં આપણે વિશેષ ચર્ચા કરી હતી. એની જે પદ્ધતિ છે આ સિદ્ધિ કરવાની અદ્ભુત હતી કે મિથ્યાત્વ અને ક્રોધાદિ પરિણામનો તો અભાવ થયો છે, કશાયનો અભાવ તો થયો છે, પણ કશાયનો પણ અભાવ કેમ થયો છે એ પણ કારણ બતાવ્યું. ફરીથી શું કહ્યું? ક્રોધ, માન, માયા, લોભ આદિ 14 પ્રકારના પરિગ્રહ સમજો. અંતરંગ પરિગ્રહનો ભાવ થઈ ગયો છે. આજે તો બહુ વાત આવી, વિકલ્પને પણ પરિગ્રહ કહ્યો, દીક્ષા લેવાના ભાવ પણ જીતુભાઈ
દીક્ષા પરિગ્રહ નથી, દીક્ષા લેવાનો ભાવ. અનુભૂતિ પરિગ્રહ નથી, અનુભૂતિ કરવાનો વિકલ્પ છે એ પરિગ્રહ છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. એ આશ્રય ભાવ છે એમ કહી, એ કશાય ભાવ છે એમ સમજણમાં આવી જાય ને વિકલ્પ તૂટી જાય, અને જે પરિણતિ પ્રગટે શુદ્ધ ભાવ છે, ધર્મ ભાવ છે. તેમ કે હું તું મૂળ વાત તો અહીંયા કઈ વાત ચાલે છે કે ભાઈ કશાયનો અભાવ તો થયો એટલે જીવ સુખી છે, એટલે સિદ્ધ ભગવાન સુખને પ્રાપ્ત થયા છે. કશાયના ભાવના કારણો પણ બતાવ્યા. ખ્યાલ મિથ્યાત્વનો અભાવ થયો છે, પણ મિથ્યાત્વનો અભાવનું પણ કારણ બતાવ્યું. શું કારણ છે? જેને તત્વનું યથાર્થ સિદ્ધાંત હોય એ અતત્વ સિદ્ધાંતને કેમ પામે? એટલે મોહ નથી. જેને સ્વ અને પરની સૂઝ પડી ગઈ હોય, જેને દેહ અને આત્મા ભિન્ન છે એમ જણાઈ ગયું હોય, એવું સત્ય જેને શ્રદ્ધાઈ ગયું હોય, એને દેહથી હું ટકું છું એવું અતત્વ સિદ્ધાંત કેમ હોય? અને એવું અતત્વ સિદ્ધાંત ના હોય તો દેહનો વિયોગ થાય કે એમાં કોઈ રોગાદી પ્રવેશ કરે તો દુઃખી કેમ થાય? ન જ થાય. બસ એમ આખો એનો જે ટોન છે ને, આ ટોન છે. કશાયનો અભાવ થયો, પણ એ કશાયના અભાવના થવાના કારણો કયા છે? એ કારણોના પણ કારણો બતાવ્યા. ગજબ છે ભાઈ. ખ્યાલમાં આવે? ક્રોધનો અભાવ થયો કેમ કે કોઈ અનિષ્ટ ભાસ્યું જ નહીં, કોઈ અનિષ્ટ છે જ નહીં, તો ક્રોધ કેમ થાય? અને જે અનિષ્ટતાને પ્રાપ્ત થાય છે તો એ સ્વયં એના અનિષ્ટને પ્રાપ્ત થાય છે, તો એમાં મને હવે કેમ શિકાયત હોય કે એ સ્વીકારતો નથી, આમ કરતો નથી? તો પછી એમાં મને રાગ દ્વેષ થવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. રાગ દ્વેષ થવાનું કારણ ક્યારે હોય? કોઈ અનિષ્ટ લાગે, કોઈ ઈષ્ટ લાગે. ખ્યાલ આવે? કોઈ આપણું લાગે, જે આપણું ના હોય એ આપણું લાગે. એવું કઈ થાય તો પછી બધી પ્રોબ્લેમ ઉભા થાય, પણ એવું તો એમને ભાસતું નથી. એટલે અંતમાં એમને એક અંતિમ લીટી જે લખી છે, જો હું વાંચું છું, એ પ્રમાણે મોહ ઉપજવાના કારણનો તેમને અભાવ જાણવા મળ્યું. એ રીતે આપણે આ વિષયને સમેટીએ છીએ. શું કહ્યું શૈલેષભાઈ? સિદ્ધ ભગવાન કેમ સુખી છે, અથવા સિદ્ધ અવસ્થા કેમ સુખરૂપ છે? કેમ કે ત્યાં દુઃખના કારણ એવા મોહનો અભાવ થયો છે. પછી કહે છે કે મોહનો અભાવ કેમ થયો છે? હે ને? મોહ એક શબ્દમાં કહ્યું, મોહ કહો. એને વિસ્તારથી કેવું હોય તો મોહ અને કશાય કહો, રાગદ્વેષ કહો. રાગદ્વેષને બી ભેદ પ્રભેદમાં જવું હોય તો ક્રોધ માન માયા લોભ અને નવનો કશાય કહો. નવનો કશાય, ક્રોધ માન માયા લોભ કેટલા થયા? 13. અને મિથ્યાત્વ આ 14. આ 14 પ્રકારના જે મોટે મોટા ભાગના જે પરિણામ છે, જે કશાયરૂપ પરિણામ છે, એનો અભાવ થયો. પણ એનો અભાવ કેમ થયો એ પણ અહીંયા પંડિતજીએ બહુ વિસ્તારથી વાત કરી, અને એમ કહે છે કે એટલા માટે સુખ છે. સિદ્ધ ભગવાને સુખ કેમ છે? કેમ કે મોહ નથી. તો સુખી થવા માટે શું કરવું? મોહનો અભાવ કરવો. મોહનો અભાવ કરવા માટે કોને પૂછવું? ખ્યાલ આવે કે નહીં? મોહ શું છે? પરદ્રવ્યને પોતાના માનવા, જે પોતાના નથી એને પોતાના માનવા, એના આધારે પોતાનું અસ્તિત્વનો સ્વીકાર કરવો. અચ્છા, એના આધારે મારું અસ્તિત્વ નથી, મારી અસ્તિત્વ શક્તિ સત નામની શક્તિના કારણે હું ટકું છું, એવું માનવામાં કોને પૂછવું? હે ને? એવું માર્ગદર્શન મળી ગયું. માર્ગદર્શન કોણે આપ્યું? દેવશાસ્ત્રે ગુરુ વિતરાગી દેવે આપ્યું. એ માર્ગદર્શન મળ્યું, અને એ માર્ગદર્શન અનુસાર વ્યવસ્થા પણ છે. અને એ પ્રમાણેની પ્રતીતિ કરવા માટે કોની રાહ જોવી? નહીં પેલા હું જોઈ લઉં, 2-4 વાર પ્રયાસ કરી લઉં કે શરીરથી ટકાય છે કે નથી ટકાતું. તો અનંતકાલ નીકળી ગયો. એવા પ્રયાસો કરતા કોઈ આ હે ને અનાદિથી અનંતકાલ નીકળી ગયો. બીજા પદાર્થોથી હું ટકું છું કે નથી ટકતો, કે મને રાખી શકે છે કે નથી રાખી શકતો, કે મારા દુઃખ દૂર કરી શકે છે કે નથી કરી શકતો. હવે એની પરીક્ષા કરવાની જરૂર છે? તે માન્યતા તોડી નાખ. એ માન્યતા દુઃખરૂપ છે. વાત પતી ગઈ. એમ અહીંયા કહે છે. બહુ સરસ છે, એટલું લોજિકલ છે.
કોઈ કલિષ્ઠ નથી, કોઈ કઠિન નથી. કઠિન તો રાગને લઈને લાગે છે, પણ આનો જે આ મેટર સરળ છે, હે ને, પણ એમાં પુરુષાર્થ અનંત જોઈએ છે. શું કહે, મને બતાવો કે ભાઈ કોઈ જગ્યાએ આમ શિખરજીના 10 ફેરા ફરવાના હોય, કે આપણે શિખરજીની યાત્રા રોજ મતલબ કે અઠવાડિયું ડાયરેક્ટ એક ધારું કરવાની હોય, એવું કોઈ કામે લગાડી દે આપણને દુઃખથી મુક્ત થવા માટે, તો આપણને એમ લાગે કે આ તો બહુ શ્રમ છે ને આ કેવી રીતે પોસિબલ છે, ખ્યાલ આવે કે નહીં. પરંતુ માની લો કે આ જે દેહ છે એ હું નથી એટલું માની લેવાનું છે. આ માની લેવામાં કયો હાર્ડ સિલેબસ છે, ખ્યાલ આવે? હાર્ડ સિલેબસ છે, કોઈ આમ હાર્ડ કામ સોંપ્યું છે જીતુભાઈ, બહુ આમ ટફ છે આ કામ, તો આટલી વાર કેમ, આટલું કાલ કેમ નીકળી ગયો? ટફ છે ભાઈ, સમીરભાઈ, ટફ છે આ વસ્તુ. મતલબ કે દેહ હું મારો નથી અને મારું નથી માનવાનું તો ટફ છે. તો કે એટલું ઈઝી છે, પણ આટલું ઈઝી પણ એમાં કેટલો પુરુષાર્થ જોઈએ છે જીવને, ખ્યાલ? બહુ બહુ મોટી વસ્તુ છે ભાઈ, હે ને. 50, 55, 60 જે પણ વર્ષ થયા હોય આ દેહે, ચીનુભાઈ તમે ગ્રહસ્થી સંભાળી વેપાર આદિમાં લીડિંગ કર્યો છો, તમારા ગ્રુપમાં એ બધું સંભાળો છો, અને સુખી થવું હોય તો શું કરવાનું કે આ જે વેપાર આદિ છે એનો કરતા હું નહીં, આટલું માનવામાં ને આટલો નિર્ણય કરવાનું ટપ છે સુખી થવા માટે. તમને એમ કહ્યું કે નહીં હજુ ટૂરો કરવી પડશે, નહીં હજુ 2-4 દુકાનો વધારવી પડશે, હજુ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, હજુ તમારે 12-24 કલાક બેસવું પડશે, અને એવું કંઈક કીધું હોય સુખી થવા માટે, તો એમ થાય કે નહીં નહીં આ તો બધું વ્યાજબી નથી, આ તો કેવી રીતે. પણ કેટલું કરવાનું સુખી થવા માટે છે તાકાત? કાલે બી કહ્યું હતું છે હિંમત, ભારે તો એ જ પડે છે. આટલું બધું મેં 50 વર્ષ સુધી બધી ગોઠવણ કરી, હે ને, એને બરાબર દુકાનને ડેવલપ કરી અને તમને કમાતા કરી દીધા, તમને લાઈન આપી, તમને માર્ગદર્શન આપ્યું. શાનું હે, શાનું માર્ગદર્શન આપ્યું? દીકરાને ધંધાનો વિકાસ કરવાનું માર્ગદર્શન આપવું, અને એ ધન કમાઈને આવે એમાં સુખ ભાસવું, એને એમાં ગમવું, રૌદ્ર ધ્યાન છે ભાઈ, સમજો, આ કોઈ સામાન્ય વાત નથી. એ સુખી થવાનો ઉપાય નથી. એ કહે છે કે એ બધી વાતની ભ્રમણા તો કે સિદ્ધ ભગવાનને મટી ગઈ, અને એમને મટી ગઈ, એ રામાયણ મટી ગઈ, એમની આ બધી જવાબદારીઓ લેવાની જે એને આદત હતી એ છૂટી ગઈ, એટલે શું થઈ ગયા? સુખી થઈ ગયા. તો આપણે સુખી થવા માટે શું કરવું? એક શબ્દમાં તો ભગવાન બની જવું. પણ ભગવાન બની જવામાં આ બધું કરવાનું છે. ભગવાન બની જવામાં કેમ પલોઠી મારીને આમ પેલા અમારા બાબુભાઈ પંડિતજી બનાવે ને બાળકોને, ચલો બધા ભગવાન બની જાઓ, એમ નહીં. એ તો આવું બધું કરે, રાગ આદિ અભાવ થઈ જાય તો આવી અવસ્થા આવી જાય, હલાવે કે નહીં, તો એ અવસ્થાને પામે છે જીવ. બહારમાં શરીરની ચેષ્ટા સ્થિર થઈ જાય છે, મન વચન કાયા એની ચેષ્ટા સ્થિર થઈ જાય, એ પણ પ્રમાણિક થઈ જાય છે. એમ સમજો, બહુ જોરદાર છે ભાઈ, હે ને. સિદ્ધ અવસ્થાના ભણકારા વાગે છે, આગળ એવું છે ને ત્યાં સુધી પહોંચ્યું છે આજે તો, અને અંતિમ વાતો આવી રહી છે આ અધિકારની. જો આગળ કેટલા કારણો નષ્ટ થતા બતાવે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીય. તો ચોથો નંબર કોનો આવશે? અંતરાય. હવે અંતરાયમાં શું કહે? જો વળી અંતરાયના ઉદયથી શક્તિહીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી. ક્યારે? કોને? એ સિદ્ધ ભગવાનને. જ્યારે સંસારમાં હતા ત્યારે, પાસ્ટમાં, અને હતી વાત હતું. વળી અંતરાયના ઉદયથી શક્તિહીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી. તેનાથી શું થાય? કામ આપણે ઘણું કરવું હોય અને શક્તિ ઓછી હોય, કેપેસિટી ના હોય, તો શું થાય? આકુરતા થાય ને, એ વાત. જાણવું બધું જ હોય અને જાણવાની શક્તિ ડાઉન હોય, હીન હોય, હે ને, કેપેસિટી ના હોય, પ્રતિબંધ હોય, હે ને. ભોગ, ઉપભોગ, દાન, લાભ, વીર્ય, એ બધા કાર્યો હતા ને સંસારમાં, તો એમાં શું થતું હતું? અંતરાય કર્મનો ઉદય હતો. અંતરાય કર્મના ઉદયમાં એ બધી પરિસ્થિતિમાં ભોગવવામાં વિઘ્ન આવતા હતા.
વિઘ્ન આવતા હતા એટલે ત્યાં અંતરાય હતો, અને મોહ હતો એટલે દુઃખી થતા હતા. અંતરાયથી દુઃખી નહીં થાય કોઈ. દુઃખનું કારણ કોણ? એક બહારમાં વિઘ્ન ગમે એટલા આવે, બહારમાં પ્રતિકૂળતાઓ ગમે એટલી આવે, બહારમાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓને પ્રાપ્ત થવામાં ઘણા વિઘ્નો આવે, એ તો એક પ્રકારથી પોઝિશન બનતી હતી. પણ એ પોઝિશનમાં મોહ ના હોય તો દુઃખી ના થાય, અને મોહ હોય તો દુઃખી થાય. બસ હે ને? એટલે જે બી તાકાત લગાવવાની છે એ મોહના અભાવમાં લગાવવાની. પણ આંતરાય કર્મ એ વખતે નિમિત્ત બનતું હતું. તો હવે શું થયું છે એમને જુઓ. વળી અંતરાયના ઉદયથી શક્તિહીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી. હવે તેનો અભાવ થયો એટલે દુઃખનો પણ અભાવ થયો. કોનો અભાવ થયો? અંતરાય કર્મનો અભાવ થયો એટલે પૂર્ણ શક્તિ ઉઘડી ગઈ. પૂર્ણ શક્તિ ઉઘડી ગઈ એટલે હવે દુઃખના નિમિત્ત કાળનો પણ અભાવ થયો, અને દુઃખના પરમાર્થ કાળનો તો અભાવ થઈ ગયો હતો. એટલા માટે સિદ્ધ ભગવાન અને અનંત ચતુષ્ટયને પ્રાપ્ત એવી અરહંત અવસ્થામાં એ વખતે આવી ગયા. એ અહીંયા કહે છે જો. તેથી દુઃખના કારણોનો પણ અભાવ થયો. આ વાતને ઓર વિશેષ ખોલવા માટે એક પ્રશ્ન મૂકે છે. બહુ જોરદાર પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? દાન, લોભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી, તો તેમને શક્તિ પ્રગટ થઈ એમ કેમ કહેવાય? પેલા અંતરાય શામાં પડતો હતો? દાન, લાભ. એને લાભ લેવો હોય પ્રતિષ્ઠામાં, બહુ મોટો મૂર્તિનો પ્રતિમાનો લાભ લેવો હોય ને, અમને લાભ મળે તો સારું, બરાબર છે. લાભ માટે બધી તૈયારીઓ થઈ ગઈ, તમને ચઢાવો પણ મળી ગયો, એનું ધન પણ તમારી પાસે અવેલેબલ છે. પણ એ દિવસે શું થઈ ગયું? એક્સિડન્ટ થઈ ગયો, હોસ્પિટલમાં પહોંચવું પડ્યું. જો બધી વ્યવસ્થા ન મળે, અસાતા વિઘ્નનો ઉદય. અને બધી વ્યવસ્થા મળ્યા પછી પણ એ કાર્ય સિદ્ધ ના થાય, એમાં અંતરાય કર્મનો ઉદય આવે છે કે ધન ન મળવું, બહારમાં ભોજન ન મળવું, એ તો અસાતાનો ઉદય, પાપ કર્મનો ઉદય. પણ બધું મળી જવા છતાં પણ અંતરાય આવો, એમાં ભોગવવામાં વિઘ્ન આવવું, એનું નામ અંતરાય કર્મનો ઉદય. સમજો, આનો પણ થોડો ડિફરન્સીસ છે, થોડો આપણે ઘણી વાર લઈ ચુક્યા છે આ કર્મ થિયરીમાં. પણ અહીંયા શું વાત કરવી છે કે ભાઈ એમને લાભ, તમે કહો છો કે એમની શક્તિ તો બધી પ્રગટ થઈ ગઈ, પણ એ ક્યાં કોઈ દાન, લાભ ને લોભ ને ભોગ ને ઉપભોગ ને એ તો બધું કરતા દેખાતા નથી. બહુ સુંદર જવાબ આપે છે. બહુ મતલબ કે, અને તમે કહો છો કે શક્તિ તો હવે પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, તો કેવી રીતના ટોનથી જવાબ આપે છે સમજો. આ થઈ ગયેલું છે અહીંયા સુધી. આપણે મેના પહેલા સેશનમાં અહીંયા સુધી થઈ ગયું. આ તો રિવિઝન થઈ ગયું આ બધી વસ્તુઓનું. ખ્યાલ લાગે છે રિવિઝન થયું એવું કે નવું જ લાગે છે એમ? જો હવે જો એ જે એને પ્રશ્ન કર્યો ને, દાન, લોભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા દેખાતા નથી, સિદ્ધ ભગવાન તો પછી તમે કહો શક્તિ પૂર્ણ થઈ ગઈ, તો એ શક્તિનો પરચો, એ શક્તિનું કાર્ય તો દેખાવું જોઈએ ને. તો હવે શું કહે છે જો. હા, આગળ આવો ભાઈ, આગળ આવો બધા. બહેનો બી આગળ આવે, ભાઈઓ આગળ આવે. હા, ઘણી જગ્યા છે આપણી પાસે. એક મેં બસતે અનંત એ છે ને માર્ગ તો ભાઈ. હા જુઓ, એ બધા કાર્યો તો રોગના ઉપચાર હતા. કેવી વાત ઉડાઈ દીધી હે ને. એ જે બહારમાં દાન દેવાનો ભાવ આવતો હતો એ રોગ હતો. આજે આવ્યું ને, આજે ગુરુદેવ પ્રવચનમાં આવ્યું ને, પરિગ્રહ. દાન દેવાનો ભાવ ધર્મ છે કે રોગ છે? કે એ તો દાન દેવાની ઈચ્છા થવી એ તો રોગ છે હે ને. એ કોઈ કમજોરી છે. બહારમાં જે આમ 5 ઇન્દ્રિયોના ભોગ આદિના ભાવ, એ તો કમજોરી હતી. અને એ ઈચ્છાઓ આવી, એ કોઈ શક્તિ નહોતી, એ તો કમજોરી હતી. હવે શું કહે છે? એ બધા કાર્યો તો રોગના ઉપચાર હતા. એટલે એવી ઈચ્છાઓ થતી હતી, એના અનુસાર એ પરિણમન હતું. ખ્યાલ આવે કે ને? એ કશાય જન્મ લેતી હતી ને કશાયના કારણે બહારમાં એવી પ્રવૃત્તિ થતી હતી, તે તો રોગ હતો. પણ જ્યારે રોગ જ અહીં નથી તો ઉપચાર શા માટે કરે? તમે કહો છો કે કોઈ મતલબ કે ભોગમાં, કોઈ ઉપભોગમાં, એ કોઈ લાભમાં, કોઈ મતલબ દાન આદિમાં, પણ કહે છે કે એ તો હવે એવી ઈચ્છા જ નથી, તો એ કાર્ય શું કામ કરે?
પેલી જ્ઞાનની જે વાત કરી હતી ને, કે જ્ઞાન જાણવાની ઈચ્છા ઘણી હતી, હવે ઈચ્છાનો પણ અભાવ થયો અને જાણવાની શક્તિ પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ. એ ટોનમાં આ વાત જઈ રહી છે, તમે સમજજો. એટલે જે ભોગવવાના ભાવ હતા, દાન, લાભ, ભોગ, ઉપભોગ, એ બધા ભાવ હતા, એ તો હવે રહ્યા નહીં. એની ઈચ્છા ન રહી અને એમાં અંતરાય કર્મનો ઉદય હતો. એ અંતરાય કર્મનો અભાવ થઈને શક્તિ ભલે પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ, શક્તિ પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ, પણ ઈચ્છા ન રહી ને. જેમ જ્ઞાનની શક્તિ પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ, પછી આ જાઉં એવો વિકલ્પ, પેલા એ વિકલ્પ જ ના રહ્યો ને, અને શક્તિ પૂરી પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ, પણ જાણવાની ઈચ્છા ન રહી, તો પછી એવી જાતિની જાણવાની જિજ્ઞાસા શું કામ કરે? હે ને, એ અહીંયા ટોન છે. જો ફરીથી, એ બધા કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જ્યારે રોગ જ અહીં નથી તો ઉપચાર શા માટે કરે? જ્યારે જાણવાની અને ભોગવવાની ને ખાવાની ને પીવાની ઈચ્છા જ નથી, તો બીજી એનો ઉપચાર અર્થાત એ પ્રવૃત્તિ શું કામ કરે? ઈચ્છા હોય તો પ્રવૃત્તિ દેખાય. ખ્યાલ આવે કે? માટે એ કાર્યોનો અહીં સદભાવ નથી, એ કાર્યનો સદભાવ નથી. હવે સાંભળજો. અને તેને રોકવા વાળા કર્મનો અભાવ થયો છે, તેથી શક્તિ પ્રગટ થઈ ગઈ એમ કહીએ છીએ. શું કહીએ છીએ? શક્તિ પ્રગટ થઈ ગઈ એમ કહીએ છીએ, પણ એમાં એનો અર્થ એવો નથી કે શક્તિ પ્રમાણે બહારમાં કાર્ય કરવું પડે. અને એનું સરસ ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ આવશે તમને ફિટ થઈ જશે. જો, જેમ કોઈ ગમન કરવા ઈચ્છતો હતો, કોઈ મતલબ કે લગ્ન આદિ કાર્યોમાં કોઈ વ્યક્તિ જવા ઈચ્છતો હતો, તેને કોઈએ રોક્યો. કોઈ એટલે એના બોસે એને રજા ના આપી. કેમ રજા ના આપી? કે અમારા ઓફિસમાં ઘણો લોડ છે, એટલે તને પરમિશન નહીં મળે. એને રોક્યો, લગ્ન આદિ જવામાં રોક્યો. ત્યારે તે દુઃખી થતો હતો. એ વખતે એને આકુરતા થતી હતી કે ભાઈ મારે જવાની ઈચ્છા હતી એટલે. બરાબર છે. અને જ્યારે રોકાણ દૂર થયું એટલે શું થયું? અંતરાય દૂર થયું, અંતરાય કર્મ હટી ગયું. અને ત્યાં ઉદાહરણમાં જોઈએ તો એ બોસે એમ કહ્યું કે ભાઈ તું જઈ શકે છે, અને મારે હવે કોઈ જાતિનો લોડ નથી, એટલે અંતરાય દૂર થઈ ગયો. હવે સમજો આગળ શું કહે છે? એ રોકાણ દૂર થયું, ત્યારે જે કાર્ય અર્થે તે ગમન કરવા ઈચ્છતો હતો તે કાર્ય પણ ન રહ્યું. હવે જે લગ્નમાં જવાની એ પણ ત્યાં કેન્સલ થયું, કે જે પણ કઈ થયું કે થઈ ગઈ વ્યવસ્થા. તો કહે છે કે ઈચ્છા પણ ન રહી, એટલે ગમન પણ ન કર્યું. તેથી ગમન ન કરવા છતાં પણ તેને શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. આવ્યું તમને ધ્યાનમાં? તો એને અંતરાયનો અભાવ થઈ અને એને બધી એની જે કહેવાય પ્રતિબંધ તો દૂર થઈ ગયો, પણ પ્રતિબંધ દૂર થઈ ગયો, એને પ્રતિબંધ દૂર થઈ ગયો, એને અંતરાય કોઈ કરી શકે એવો પ્રતિબંધ હવે ન રહ્યો, પણ સાથે ઈચ્છા પણ ન રહી. તો પછી એવા ભોગ ઉપભોગમાં શું કામ પ્રવર્તે? આનો આટલો જ ટોન છે. ખ્યાલ આવે? અને એમાં એક વાત હજુ ઓર બહુ ગુરુદેવશ્રી એક વાત આમાં ખેંચી છે, કાઢી છે એમના પ્રવચનોમાં. ખરેખર તો જોવા જઈએ, બીજો ટોનાનો બીજો પક્ષ જોઈએ આ મેટરનો. ખરેખર તો એ કમજોરી હતી. સાંભળજો, કે ભોગમાં આવી જવું, જે દાન આદિમાં પરિણમી જવું, એ તો કમજોરી હતી. એટલે એ વખતે દીક્ષા લેવાનું સામર્થ્ય નહોતું. એ રાગ આદિ કસાયોનો ભાવ કરવાનો, એનાથી છૂટી જવાનો, એનાથી વિરક્ત થવાનું સામર્થ્ય નહોતું. ખ્યાલ? હવે તો કે એ રાગ જ છૂટી ગયો, પરિપૂર્ણ દીક્ષિત થઈ ગયો, એ સામર્થ્ય પૂરું ખુલી ગયું, વીર્ય ખુલી ગયું, એ શક્તિ ખુલી ગઈ. તો પછી એવી કમજોરીમાં પાછું જવાનો શું અર્થ? એક તો આ બીજો અર્થ લીધો. એનું એક તમને ઉદાહરણ આપું કે માની લો કે જયારે શ્રી કૃષ્ણ ભગવાન જે કહે છે, શ્રી કૃષ્ણ મહાભારતનું કેરેક્ટર તમને ખ્યાલ છે આ બધી, કે જયારે નેમિનાથ ભગવાનની વાણીમાં આવ્યું, શું આવ્યું? કે 12 વર્ષ પછી દ્વારકા નગરી ફલાણા નિમિત્ત, દીપાયન મુનિના આદિ નિમિત્ત થી આ બધું કાર્યક્રમ થવાનો, બળી જવાની છે. બરાબર છે? તો એમને તાત્કાલિક સભા બોલાવી. એમની પ્રજાને, રાજા હતા ને ત્યાં બધું મતલબ સંભાળતા હતા, તો બધી પ્રજાને ત્યાં આમંત્રણ આપ્યું અને બોલાવ્યા. પછી એમના ઓર બી જે કુટુંબીજનો, એમના જે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ જે પણ હોય એ બધાને બોલાવ્યા. અને એમને શું ઉપદેશ આપ્યો? ખ્યાલ છે ને બધાને? વાંચજો તો મહાભારત. એને કે ભાઈ એ ભગવાનની વાણી છે, અફર છે, ક્યારેય પણ જૂઠી ના હોય. પહેલા તો એમને સર્વજ્ઞતા પર વિશ્વાસ છે એ વાતને રજૂ કરતા,
પછી એમ કહે છે કે માટે દરેક જીવી પાસે બહુ ઓછો સમય છે, હે ને? તો દરેક જીવે પોતાનું આત્મહિત સાધી લેવું જોઈએ, દીક્ષા આદિને પ્રાપ્ત થઈ જવું જોઈએ, એમ કહ્યું. ત્યારે એ જયારે વાત ચાલતી હતી, એ જયારે હું એ વાંચતો હતો, ત્યારે મને વિકલ્પ આવ્યો કે આ બધાને ઉપદેશ આપે છે, પોતે દીક્ષા કેમ નથી લેતા? તો એ લખે છે ત્યાં તરત જ નીચેના આગળ આવે છે એ વાત, અને પોતે કહે છે કે મને તો મારા ભાઈ પ્રત્યે, કોણ ભાઈ? બલરામ પ્રત્યે અતિ રાગ છે, અને એ રાગના કારણે, બલરામના કારણે નહીં, એમના રાગના કારણે મને દીક્ષાનો સામર્થ્ય મારામાં, મને એવું જાતિનું વીર્ય મારામાં સ્ફુરાયમાન થતું નથી. બોલો, સમજમાં આવે આખી વાત? પોતાને એવો ભાવ, મતલબ કે ખ્યાલ છે બધો, પણ એવી જાતિનું સ્ફુરાયમાન થતું નથી. તો એ બલરામને બચાવવા માટે કે જે બી આગળની હિસ્ટ્રી, એ આપણે એ નથી લેવી આટલી વાત. તો કહે છે કે ભાઈ જ્ઞાનીઓને પણ, અને બધા કહે ને કે ભાઈ આટલું જાણો છો, દેહ ને આત્મા ભિન્ન છે, સમ્યક દર્શન થઈ ગયું, તો દીક્ષા કેમ નથી લેતા? તો કે એવી જાતિનું સામર્થ્ય, એ જાતિનું વીર્ય, દીક્ષા લેવાનું જે વીર્ય આવવું જોઈએ, એ રાગને છોડવાની જે તાકાત જોઈએ, જે સામર્થ્ય જોઈએ, જે પુરુષાર્થ જોઈએ, એ પુરુષાર્થ પણ હજી ઉપડતો નથી. આ પણ એક ઉપાદાન કારણ છે. પરંતુ સિદ્ધ ભગવંતોને તો ખ્યાલ આવે છે કે નહીં, એ પ્રકારની કોઈ પણ જાતિનું પુરુષાર્થ હજુ નબળો નથી, પુરુષાર્થ પ્રગટ પૂર્ણ થઈ ગયું છે. એટલે એમને એવી જાતિના ભોગોમાં, એ તો એ ભોગ ભોગવવાની જે કશાય સહન થતી નથી, એટલે એમાં ઝૂકી જવાતું હતું, એમાં મતલબ એમાં જીવ એમાં પડી જતો હતો. કોઈ દિવસ તમને આ ટોનથી વિચાર આવે છે કે આપણને જે ખાવાનો ભાવ આવે છે, કે જે બી ભોગોનો ભાવ આવે છે, તો કશાય બરદાસ્ત થતી નથી, અને આત્માનો પુરુષાર્થ નથી, બે વાત. એટલે કશાયોમાં ઝૂકી જવાય છે. આ જ્ઞાનીની એ પ્રકારની મજબૂરી વાળી પરિસ્થિતિ છે, કમજોર પરિસ્થિતિ છે, એના જીવનની આ કમજોર કડી છે. ખ્યાલ આવે કે નહીં? અને અજ્ઞાનીના જીવનની આ ગરિમા વાળી કડી છે. આપણે આજે અજ્ઞાની છે, કશાયમાં કેવી રીતે ઝૂકે છે? આનંદ મળે છે એ બુદ્ધિથી ઝૂકે છે, અને પેલો મજબૂરીથી ઝૂકે છે. અંતર ખ્યાલમાં એક જીવ શોખથી ભોજન કરે છે, અને એક જીવ મજબૂરીથી ભોજન કરે છે. તો બંનેની કશાયોનું અંતર ને બંનેની સોચનું અંતર ખ્યાલમાં આવે છે કે ધર્મ તો કશાયના અભાવમાં અને સમ્યક સોચમાં છે. તો પેલા પ્રવૃત્તિમાં તો કોઈને ધર્મ નથી. બંને વ્યક્તિ, એ બે પર્સન ની પ્રવૃત્તિ એકદમ સમાન છે, બે ભોજન કરી રહ્યા છે, બરાબર નથી? તું બંનેને ભોજનનો ભાવ છે, પણ ભોજનના ભાવ પ્રત્યે જે સોચ છે, ભોજનના ભાવ પ્રત્યેની જે દ્રષ્ટિ છે, એમાં અંતર છે. એકને ભોજનનો ભાવ આવ્યો છે, એ મજબૂરી છે, કશાય છે, એ રીતે એમાં પરિણમે છે, અને એકને એમાં મજા આવે છે, આ તો એન્જોઈંગ કાર્ય છે, એ રીતે પ્રવર્તે છે. તો એમાં શું ફાયદો છે? એકને એને છૂટવાનો પુરુષાર્થની તૈયારીમાં છે, અને એકને એનો પુરુષાર્થ ક્યારે ના ઉપડે એવી જાતિની તૈયારીમાં છે. અંતર ખ્યાલમાં આવે? કેમ કે આપણે લોકોની જે જોવાની દ્રષ્ટિ છે ને, એ બહારથી છે, બહારથી જ જોઈએ છે. બધું વાંચે છે, ભણે છે, સમજે છે, પણ બધું કરે તો છે, પણ એ કરે છે એને ટાટાની ભઠ્ઠીમાં આવી ગયો હોય એવું લાગે છે, અને તું કાશ્મીરમાં આવી ગયો હોય એવું લાગે છે. અંતર છે કે નહીં? અંતર છે કે નહીં? આસમાન જમીનનું અંતર છે, અને દ્રષ્ટિમાં તો મોટો ફેર છે. આખી એક એ છે. અને પછી અંતિમ વાત આ પેરેગ્રાફમાં ગુરુદેવસિંહ કહે છે કે ખરેખર તો અંતરાય કર્મ એ આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બને છે. તો આત્માનું જે ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર, એ પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત હતું, અને એવો જાતિનો પુરુષાર્થ નતો ઉપડતો, એનું અશુદ્ધ ઉપાદાન હતું. પરંતુ પરિપૂર્ણ પુરુષાર્થ કરી અને પોતાની પર્યાયમાં પરિપૂર્ણ એને આનંદનું દાન આપી દીધું, અને પરિપૂર્ણ એને કેવલ જ્ઞાન અને અનંત આનંદનો લાભ લઈ લીધો, અને નિરંતર એ જ આનંદનો ઉપભોગ કરે છે. તો હવે એ જીવને કોઈ પણ એ છોડીને બહારમાં એ ઇન્દ્રિયોના વિષયોમાં અને બહારમાં એ રાગના વિષયોમાં શું કામ આવે? ન જ આવે.
આ વાત પણ એમને આ પ્રવચનમાં કરી, વાંચી લીધું. એને દેખો, આ જે ટોન છે ને, આવા એક વાક્યમાં અનેક પ્રકારના કન્સેપ્ટ છે, એ જ્ઞાનીઓના હૃદયમાં હોય છે, હે ને? તો જ્ઞાનીઓના હૃદય વાંચવા જોઈએ. અને જ્ઞાનીના હૃદય વાંચવા માટે શું કરવું પડે? ગાયકથી પ્રેમ કરવો પડે. ગાયકથી પ્રેમ થાય તો જ્ઞાનીના હૃદય ખ્યાલમાં આવે. એ તો કેવી રીતે ખ્યાલમાં આવે? 2000 વર્ષ પૂર્વે સમયસાર લખ્યો અને 1000 વર્ષ પછી, એમના 1000 વર્ષ પછી ખ્યાલ આવે કે નહીં? એ આચાર્ય અમરચંદ્ર દેવ એ ટીકા એટલે શું? આચાર્ય કુંકુમ દેવના હૃદયમાં શું વાત હતી એ લખે છે. સમજમાં આવે? તો એ કેવી રીતે સંભવ છે? વિચાર કરજો તમે જરા આ સંબંધી. અહીંયા શું કહે છે? એટલે અંતરાય કર્મનો પણ એમને અભાવ થઈ ગયો છે અને એમની પૂર્ણ શક્તિ ખીલી ગઈ છે. એટલે હવે કોઈ કમજોરી રહી નથી. એટલા માટે એ દાન, લાભ, ભોગ કે બહારમાં એવી જાતિના, એ તો રોગ હતો. એને લાગે છે રોગ? ભોગનો ભાવ એ રોગ છે, યોગ નથી. ખ્યાલ આવે? ખાવાનો ભાવ, પીવાનો ભાવ, ભોગવવાનો ભાવ, દેખવાનો ભાવ, પંચેન્દ્રિયોના બહારમાં કર્ણ ઇન્દ્રિયનો વિષય સાંભળી અને મનોરંજન કરવાનો ભાવ, ચક્ષુ ઇન્દ્રિયમાં બહારના દ્રશ્ય જોઈ અને મનોરંજન કરવાનો ભાવ, એને એ તો રાગનું રાગરૂપી અંજન છે. અને આત્મા કેવો છે? નિરંજન છે. સમજમાં આવે છે કે નહીં? નિરાકાર, નિરંજન, કેવા કેવા જાતિના આત્માના આપણી વિશેષતાઓ, આપણા નામ છે આ બધા. અંજન, નિરંજન, એ અંજનથી રહિત, રાગથી રહિત. રાગમાં સુખ બુદ્ધિ મટી જાય અને રાગ મટી જાય, ખ્યાલ આવ્યો? અને રાગના ભાવ વાળો આત્મા દ્રષ્ટિમાં વસી જાય અને જ્ઞાનથી ભરપૂર ભરીતા વસ્ત એવો, પોતાના અનંત ગુણોથી ભરેલો એવો આત્મા, અર્થાત કોઈ પણ ખોટ ન દેખાય એવો આત્મા જણાઈ જાય. તો દુનિયામાં એ કોઈ ખોટ પૂર્તિ કરવાનો અવસર એને કેમ હોય? ન જ હોય. અને આવો અવસર ન હોય તો દુઃખ ક્યાંથી હોય? એ ન જ હોય. એટલે આ સિદ્ધ ભગવાન કેવા છે? સુખી છે. આખી વાત ઉતરે છે કે નહીં પાછળ છેલ્લે? હે ને? બહુ ભાઈ આ રીતે છે. ક્યાં આવ્યા રાજેશભાઈ? હવે જો હવે બીજો આખો પોર્શન ચાલુ થાય છે અઘાતી કર્મોનો. અરિહંત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા છે. આપણી આમ ભાગવત કથા ચાલતી હોય ને જાણે. કોણ? એ સિદ્ધ ભગવાન. અત્યારે તો આઠે કર્મોનો, પણ આ સ્ટેજ પર શું? અરિહંત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા. હવે જે અઘાતી કર્મ એટલે શું? દુઃખના કારણોના કારણ, નિમિત્ત કારણ. ડાયરેક્ટ કોઈ દુઃખના કારણ નથી. ડાયરેક્ટ દુઃખના કારણ તો મોહ, રાગ, દ્વેષ. પણ જે એમાં સપોર્ટ કરવા વાળા, સપોર્ટિંગ મેમ્બરો છે આ. ખ્યાલ? જો તમને એક ઉદાહરણ આપું, એકદમ ઘરેલું, તમને સમજમાં આવશે કે આપણે દીકરીનું વ્યભિચાર કર્યું, બરાબર છે? અને એ કોઈ કારણસર બ્રેક થઈ ગયું, તૂટી ગયું વ્યભિચાર. જ્યારે દીકરીનું વ્યભિચાર કર્યું ત્યારે એના જે માતા પિતા હતા, જે સંધિ કહેવાય છે, વેવાય થાય ને, એ આપણા વેવાય થાય. અને એ વખતે એમના વેવાયના વેવાય હોય, એ પણ વેવાય કહેવાય. એમના વેવાયના વેવાય, ડાયરેક્ટ વેવાય તો આ છે, પણ એમના જે વેવાય હોય, એમને પણ કોઈ દીકરી આપી હોય, એને પણ આપણે શું કહીએ? વેવાય કહીએ. પણ જ્યાં સંબંધ તૂટી ગયો, કયો? તો જ્યારે આ જ વેવાય ન રહ્યા તો પછી એમના વેવાયના વેવાય જે છે એ વેવાય હોય ના હોય? સંબંધ રહ્યો ના. આ લોજિક છે. ખ્યાલ આવે ને? એમાં બરાબર સમજ પડી ગઈ. એવું છે. તો જે દુઃખના કારણ કોણ હતા? મોહ, રાગ, દ્વેષ. અને એનું અંતરંગ નિમિત્ત કારણ કોણ હતું? ઘાતી કર્મ. એમાં બી મોહનીય. મૂળ તો એમાં મોહનીય. જ્યારે મોહનીય આદિ, અંતરાય આદિ 4 કર્મ જ ન રહ્યા તો એ વખતે મોહને ભડકાવવામાં, નિમિત્ત બનવા સંયોગોમાં કોઈ વ્યવસ્થા ઉભી કરતા હતા. કાં તો રાગને ભડકાવે, કાં તો મોહને ભડકાવે, હે ને? ભડકાવવામાં નિમિત્ત બનતા હતા.
એનું લક્ષ્ય કરી કરીને જીવ મોહમાં દુઃખી થતો હતો. એવા અઘાતી કર્મોનો પણ જેને અભાવ થઈ ગયો હોય તો એને 1% મતલબ કે કેટલો બી અંશ, કોઈ બી ભાગ હવે એમને દુઃખ પ્રગટ થવામાં કોઈ કારણ રહ્યું નહીં. મતલબ કે જે અલ્પ અવસ્થા હતી, દુઃખની અવસ્થા હતી, એમાં દુઃખની અવસ્થાનું કારણ તો મોહ હતો, એટલો ખ્યાલ આવી ગયો. અને એનું નિમિત્ત કારણ મોહનીય કર્મ હતો. બરાબર છે. અને મોહનીય કર્મના ગ્રુપ વાળા જે હતા એ જ્ઞાનાવની, દર્શનાવની, અંતરાય કર્મ હતા. અને એનું જે બહિરંગ કારણ હતું, બહારમાં જે સંયોગો પ્રાપ્ત કરવામાં હેલ્પ કરતા હતા, એ અઘાતી કર્મ હતા. આ બધી શત્રુની પાર્ટી હતી. પણ એક જ્ઞાયકમાં જ્યાં એક ઉપયોગ લીન થયો, ચૈતન્ય શક્તિ એવી ઊભી થઈ, ખ્યાલ આવે કે નહીં, તો બધા કર્મ ધ્રુજી ગયા, એમની સ્થિતિ અલ્પ કરી નાખી. અને મોહ તો એકદમ, દર્શન મોહ તો ભાગી ગયો, અલ્પ સંસાર રહ્યો ખોબા જેટલો. અને એવી ચારિત્ર મોહનીય પણ જમીનમાં ક્યાંય ઉતરી ગયો. આ સ્વરૂપમાં જ્યાં આત્મા ઉપયોગ લીન થયો ત્યાં એ જે નિમિત્ત કારણોનો તો અભાવ થઈ ગયો અને પરમાર્થ કારણ તો નષ્ટ થઈ ગયા. અને જે એને સપોર્ટ કરવા વાળા કારણ થોડા રહ્યા હતા. કઈ અવસ્થામાં? અરિહંત અવસ્થામાં. ખ્યાલ આવ્યો? આખી ભાઈ જયારે યુદ્ધનું મેદાન છે, આ તો હે ને કર્મ સે લડતે દેખે એવું છે ને કોઈ ભક્તિ. કોને? જ્ઞાનીઓને કર્મ સે લડતે દેખે. લડતે દેખે એટલે શું? કોઈ પણ રીતે હાર્યા નહીં. લડવામાં હાર જીત મુખ્ય છે. એને અહીંયા કોઈ શસ્ત્રથી લડવાનું નથી. અને શસ્ત્ર લેવું હોય તો ભેદ જ્ઞાન. બહારના પરિસ્થિતિઓ તો ઊભી થઈ, પરંતુ એમાં જરા પણ હલ્યા નહીં. એમાં જરા પણ એમના વિશ્વાસ ડગ્યો નહીં કે એના થવાથી મારામાં કંઈ થાય છે એવો ભાસ થયો નહીં. અને આ ભાસ પેદા થયો નહીં એટલે કર્મ હારી ગયા અને કર્મથી લડી અને આ સ્વરૂપમાં રહીને જીતી ગયા. એ કોણ છે? આ સિદ્ધ ભગવંતની આ એક અરિહંત અવસ્થા છે. પરંતુ એ વખતે એને જે બહિરંગ કારણ હતા, જે બહિરંગ જે અંતરંગ કાળનો તો અભાવ થઈ ગયો, પણ બહિરંગ કાળ થોડો કાળ રહે છે. પણ એનામાં હવે એ સામર્થ્ય નથી, એ તો સપોર્ટેડ હતા. જે દુશ્મનની સત્તા જ નાશ થઈ ગઈ, તો પછી એના સપોર્ટેડ જે શું કરવાના હતા, એનું શું વાગે? ખ્યાલ? માની લો કે કોઈ નેતા હોય, એનું જયારે એની સત્તામાં હતો ત્યારે એને આજુબાજુ વાળા જે ટપોરી હોય એ બધા શું કરે? એને સપોર્ટ કરે. પણ જયારે એની સત્તા, જે નેતાની સત્તા જતી રહે, તો ઓલા લોકો શું થઈ જાય? અપંગ થઈ જાય ને. એ લોકોમાં કોઈ અર્થ જ ના. એ રીતે અઘાતી કર્મ આ ટાઈપના છે. ખ્યાલ? 8 કર્મની વ્યવસ્થા આપણે લાસ્ટમાં અહીંયા આ પેરેગ્રાફમાં આવ્યા હતા. આજે આપણે વાંચીએ છીએ. અને આમ હવે એમ સમજી લો કે સિદ્ધ અવસ્થા જાણે કે આપણા શુદ્ધ જ્ઞાનમાં ઉતરી છે અને ઉતરી આવી રહી છે. અને શુદ્ધ જ્ઞાન જાણે સિદ્ધ જ્ઞાનમાં મળવા તૈયાર હોય તો એ શ્રુતની ઉપાધિ છોડી અને આત્મજ્ઞાનનું નામ પામે છે. સમજમાં આવે છે? વાત પકડાય છે? હે ને? આત્મજ્ઞાન છે, હે ને? ક્ષયોક્ષમ જ્ઞાનની વાત પતી ગઈ છે. ભલે ક્ષયોક્ષમ જ્ઞાન છે, શુદ્ધોપયોગ જે છે એ ક્ષયોક્ષમિક ભાવ છે, હે ને? જે અતિન્દ્રિય જ્ઞાન છે, જે અલ્પજ્ઞ ને એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે, હે ને? એ અલ્પ જ્ઞાન છે, પરંતુ એ તો બહારની રીતે, પણ એ આત્મામાં ભળેલું જ્ઞાન છે. એટલા માટે એને આત્મજ્ઞાન કહેવાય છે. અને શ્રુતની ઉપાધિથી કહેવું હોય તો ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય. ઘણા બધા સિદ્ધાંતો આવી ગયા. જે સ્વાધ્યાય કરતા હશે એને ખ્યાલ આવશે. અને કોઈ કે અમે સ્વાધ્યાય નથી કરતા તો કે આગળ કહીને કર્મથી લડવાની વિધિ એ યાદ કરી લેજો, તો તમને આને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય. એ ભલે ખબર નહીં પડે, પણ તમારું જ્ઞાન એ પ્રમાણે પરિણમી જશે. એનું નામ શું છે એ ખબર પડવાથી મિનિંગ છે કે એ રીતે પરિણમી જવાથી મિનિંગ? ખ્યાલ આવે કે આને અતિન્દ્રિય આનંદ કહેવાય? એ અતિન્દ્રિય આનંદ કહેવાય એ શબ્દમાં અતિન્દ્રિય આનંદ છે કે પરિણમનમાં અતિન્દ્રિય આનંદ? હવે કહેવાય આને અતિન્દ્રિય આનંદ, એ ખબર ના પડે તો એનાથી અતિન્દ્રિય આનંદ થોડી રોકાય છે. સમજમાં આવે છે કે નહીં? એટલે ભાઈ કોઈ જગ્યાએ કોઈ ભણવામાં લગાડી દેવા કે ચર્ચાઓમાં લગાડી દેવા કે કોઈ જગ્યાએ એ કોઈ વાસ્તવમાં જૈન ધર્મનો યથાર્થ માર્ગ નથી. તું તો નિર્ણય કરી લે અને નિર્ણય કરી અને નિર્ણયનું પોષણ કર. અને એ પોષણમાં તને બહારની પરિસ્થિતિઓ તને કોઈ બી દિવસ
તને શિકાયત કરવાનો મોકો નહીં આપે તારું આ બલ, અને એ તારું એ બલ જો વાસ્તવમાં વીર્ય સ્ફુરાયમાન થઈ જશે, એ જે પેટનો પુરુષાર્થ એ પર્યાયના ગર્ભમાં ચાલતી આ પ્રક્રિયા, એ 9મા મહિને જ્યારે બાળક પ્રગટ થઈ જશે એટલે તારા ઘરમાં તો સમ્યક દર્શનનો બાળક જન્મ થઈ જશે. એ રીતે થશે. અહીંયા પહેલા ગર્ભમાં બહુ કામ થાય છે. એ 9 મહિના જે બાળક એ માતાના પેટમાં જે કામ થાય છે ને, એ ઘણું કામ થાય છે. તો અત્યારે જે વાત ચાલી રહી છે ગર્ભમાં કામ કરવાની વાત છે, અને પછી 9મા મહિને બાળકની ઉપલબ્ધિ જે થાય છે એ બધું ઓટોમેટિક છે. એમાં કોઈ જગ્યાએ કોઈ વાત નથી. એ છે તો આ પૂર્વ પર્યાયના પુરુષાર્થ છે. ઘણી બધી વાતો છે ભાઈ. શું કહ્યું કરવાનું ખ્યાલ આવે કે ભાઈ? નિર્ણય, તત્વનો નિર્ણય, આગમના આધારે નિર્ણય, નિર્ણય પછી એની દ્રઢતા, એનું પોષણ અને એની પુષ્ટિ, અને એની હંમેશા યાદ તાજી રહે એવી દિનચર્યા. રાત્રિમાં લીધું તું કનેક્ટેડ છે બધા ક્લાસ ભાઈ. બહુ 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 અદભુત વાતો છે. મોકો છે. મને તો એ વાતનું જબરજસ્ત મહિમા આવે છે કે આપણી પાસે ચાન્સ છે. અને ચાન્સ છે બહુ મોટી વાત છે. અને ચાન્સ લાગવો જોઈએ, ભાસવો જોઈએ. એ વાસ્તવમાં એને એ જીવની ભવ્યતા છે. ચાન્સ મળવો એ ભાગ્ય છે, અને ચાન્સ ભાસવો એ ભવ્ય છે. રોજ કાંઈ નું કાંઈ એકાદ તમને સ્લોગન કહું છું તો એની અંદર તમારે એ વાત સમજવી જોઈએ. ભાગ્યને તો રોવાનું નથી. ભાગ્ય કોને કહેવાય? ભાગ્ય કોને કહેવાય સમીરભાઈ? 5 ઇન્દ્રિયોના વિષયમાં અનુકૂળતા મળે, બહારમાં બરાબર ઠાઠ મળે, એને ભાગ્ય કહેવાય? કે મોક્ષ જવાના માર્ગદર્શક મળે, એને ભાગ્ય કહેવાય? અનંત ભાવનો થાક ઉતારવા માટે ગુરુદેવ શ્રી મળવું, એ ભાગ્ય કહેવાય? તો ભાગ્ય તો છે. ભાગ્યમાં પુરુષાર્થ નથી. ભાગ્યમાં પુરુષાર્થ નથી. એ તો પુણ્યની પેદાશ છે. ગુરુદેવ શ્રી મળી ગયા એમાં શું પુરુષાર્થ કરે જીતુભાઈ? આપણને ગુરુદેવ શ્રી મળ્યા એમાં આપણે પુરુષાર્થ શું કરે? એ તો ભાગ્ય હતું, પણ એ ભાગ્ય ભોગવ્યું નહીં. આવે છે ને, ભોગવે ભાગ્યશાળી ને. ભોગવવું એટલે શું? એમને કહેલી વાતનો નિર્ણય થવો, તત્વનો નિર્ણય થવો, ચૈતન્ય તત્વની ઓળખવું, દેહમાં આત્મ વિકલ્પ ન રહેવો, દેહમાં આત્માની કલ્પના ન થવી, એમાં સુખની અને એમાં જ્ઞાનની ને એમાં અસ્તિત્વનો ભાવ ન ભાસવો, એને લઈને ગૌરવ નહીં ભાસવું, એના કોઈ ઘોરા અને એના કોઈ બહારના હે એ આકારોમાં કોઈ દિવસ એમાં ભાવ, એમાં સુખ ન ભાસવું, એના આધારે પોતાની સત્તા ન ભાસવી, એના આધારે પોતાનું હું કંઈક છું એવું ન ભાસવું. તમને એમ લાગશે કે આ વાતમાં શું દમ છે? બહુ દમ છે રાજુભાઈ. 18 વર્ષની તમારી ઉંમર હતી જ્યારે, અને ઉંમર વધતી જાય છે, વાળ ધોળા થઈ ગયા, આમ થઈ ગયું, તો આપણને આમ એવું નથી લાગતું કે જાણે આપણે કાંઈ નથી? કોઈ 18 વર્ષ 17 વર્ષના છોકરાઓ કોઈ આમ બારમાં કોઈ બહારમાં એ પ્રમાણેનું સ્ટ્રગલ દેખાતું હોય ને આપણે સ્ટ્રગલ કરવામાં ઉણા ઉતરીએ તો આપણને કેવું લાગે? કેવું લાગે છે આપણને? તો કે એને લઈને તું એનું નામ પ્રભાવિત. બહારની પોઝિશનથી પ્રભાવિત થવાનો શું મતલબ છે? એમાં ગાયકમાં કયો જાતિની હિંતા આવે છે? એમાં ગાયકમાં કયો બુઢાપો આવે છે? એમાં ગાયકમાં કઈ જાતિની મતલબ શિથિલતા આવે છે? ગાયક 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 હું ગાયક છું. મંત્ર આવી ગયું કે ના આવી ગયું? જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, અનાદિ અનંત ચૈતન્ય શક્તિ પરિપૂર્ણ અખંડ ભગવાન આત્મા. કહે છે કે કોઈ પરિણામોમાં અને પરિણામોની કોઈ એને રાહ જોવી ના પડે એવો કોઈ પરિણામ શુદ્ધ થાય એટલે શુદ્ધ બને એમ નહીં. એને જોઈને પરિણામ શુદ્ધ બની જાય તો બની જાય. એના ક્રમમાં બહુ જોરદાર કોઈ ડ્યુટી નહીં. આત્માની અનુભૂતિ કરવાની પણ ડ્યુટી નહીં. કોઈ પણ જાતનો ભાર જૈન શાસનને નથી ચાલતો. શરીરમાં આવે છે કે નહીં? તો કેટલા ભાર લઈને બેઠું છે, શું કરીશ, શું નહીં કરીશ, શું કરશો? ખ્યાલ આવે? એમ નથી લાગતું કે આ બસ એક વીર્યનું સ્ફુરાયમાન થવું,
ભાઈ જાગી જવા જેવું છે. કાલે રાત્રિમાં કહ્યું હતું ને ગુરુદેવનો એ શ્લોક યાદ છે વીજળીના ઝબકારામાં સોયમાં દોરો પૂરી લેવા જેવું છે. નહીં તો અગર એ કાર્ય ન કર્યું તો સોય ક્યાંય ને દોરો ક્યાંય આવે. ભાઈ કોઈ એવા જ્ઞાનીના વૈરાગ્ય ઝરતા જે દ્રષ્ટિકોણ છે ને એને એવી રીતે પીવા જોઈએ કે એમાં કે કેરેક્ટરમાં ઉભા રહી જવું જોઈએ. એ મય થઈને વિચારવું જોઈએ. એટલું આહલાદક લાગશે ને એટલી તૈયારી કરવાની અંદરમાં પ્રેરણા આવશે અને એમ લાગશે કે બહારમાં કોઈ બી જગ્યાએ હવે મારે કાંઈ બગડતું નથી, બસ હે ને આમ ફના થઈ જવું જોઈએ. એ રીતે એ તાકાત છે. જો હવે આગળ અગાતી કર્મોની વાત લીધી છે. હા, વર્તમાનમાં જેને કે આ ભગવાન આત્માની વાત સમજવાનો અવસર ઉત્પન્ન થાય છે ભાગ્યશાળી. એ ભાગ્યશાળી ભવ્ય કે જેને વર્તમાન પર્યાની યોગ્યતામાં ભગવાન આત્માના અનુભવની શક્તિ પ્રગટ છે. હા, એ ભવ્યતા જેના આશ્રય ભવ્યતા પ્રગટ થાય છે. એ જ્ઞાયક ભાવ ભગવાન આત્મા. હમણાં આ 50મી ગાથામાં પોતાનું સ્વરૂપ છે ભાઈ. જો અગાતી કર્મમાં હવે આ જે છે ને આમાં દમ જ નથી. આ ઓલું શું કહેવાય બળી સિંદરીવત બરાબર એમ જ છે ને એવું કાંઈ છે. બળેલી દોરી છે ના ખ્યાલ આવે. બળેલી દોરી એટલે આપણે દોરીને તમે બાળો ભાઈ પ્રેક્ટિકલ જ વિચારીએ તો એ દોરી આખી બળી જાય તો આખી રાખ દોરી જેવી લાગે. હવે એ દોરીથી તમે 2-4 લાકડા બાંધીને બતાવો, એનાથી કોઈ વસ્તુ બાંધીને બતાવો. એ બંધન કરાવવાની એનામાં નિમિત્ત તરીકે એવી ક્ષમતા થાય. એનું નામ બળી સિંદરીવત. ઘણી વાર ઉદાહરણ તો આવે પણ ઉદાહરણનું પ્રયોજન તો ખ્યાલ આવું. અચ્છા, તો કયા કર્મ બાંધવામાં પ્રબલ છે? કર્મ મહાન કે આત્મા મહાન? કર્મ બલવાન કે આત્મા બલવાન? કર્મ પ્રમાણે આત્મા ચાલે કે આત્માના પરિણામોના અનુસાર કર્મ પ્રકૃતિ પરિણમે? ને પૂર્વમાં બાંધ્યું એ તો તું એકવાર આત્માની સામે જો ને, એ બાંધ્યું એ તને કાંઈ નહીં કરે. એકવાર તું તારા અબંધ સ્વરૂપને જો ને, એકવાર જો પછી એ બંધાયેલા એક વાર જો એટલે શું? એક વાર જો એટલે શું ઋષભ? એક વાર દેહથી આત્માને ભિન્ન દેહથી રહિત જો, તો પછી 2-5 ભવે દેહ મળશે અને ફૂટશે તૂટશે તો તને દુઃખ નહીં થાય. એનું નામ આ છે કે આત્માને જો. ઉદય તો આવશે ને, ઉદય આવે પણ હું ભોગવું તો ઉદય કહેવાય ને, હે ને? એ તો પ્રકૃતિ ઉદય આવ્યો, પ્રદેશ ઉદય આવ્યો, પણ અનુભાગ ઉદય નહીં આવી શકે. કેમ કે હું એને ભોગવું તો અનુભાગ એના ફળને મારે નથી ભોગવવું. સમજમાં આવે છે કે બહુ ઊંચી વાત છે આ ચેતનભાઈ. પ્રકૃતિ ઉદય આવશે, પ્રદેશ ઉદય આવશે, ખ્યાલ આવ્યો કે નહીં? બીજો સ્થિતિનો પણ ઉદય આવશે, પણ અનુભાગ ઉદય. શરીરમાં રોગ આવશે એમ કેવું છે. એ પ્રકૃતિ અસાતા વેદનીમાં શરીરમાં રોગ આવશે, આટલો કાળ રહેવું એવું સ્થિતિ બનશે. ખ્યાલ આવ્યો ને? પ્રકૃતિ ઉદેશ થયો, પ્રદેશ ઉદેશ બી થયો, એને આટલા જથ્થામાં ઉદયમાં આવશે. પણ એ શરીરને હું મારું માનું તો મને રોગનું લક્ષ કરીને હું દુઃખી થાવ ને? હું ભોગવતો જ નથી તો હું તો ક્યાંક ને ભોગવું છું. બોલો, આપણા હાથમાં છે બાજી કે કર્મના હાથમાં છે? આપણા હાથમાં છે તો પણ હુકમનો એકો ન ઉતરે તો પછી શું થાય? આપણી પાસે હુકમનો એકો છે. 4 એક્કામાં હુકમના એક્કાનું મહત્વ હોય છે. એક્કાનું મહત્વ છે ને બાજીમાં. તો હુકમનો એકો હોય તો પેલા 3 એક્કા પણ હારી જાય. ગમે એટલું એ સ્થિતિ અનુભાગ બાંધ્યો તો, મેજ બાંધ્યો તો, બરાબર છે, એ એકો છે કર્મ થિયરીમાં. એટલે હું તો તે મને ઓર્ડર આપ્યો તો એટલે હું તો કાર્ય કરીશ જ. તો મારી પાસે કે હુકમનો એકો છે, તું કાર્ય કર ને. પણ મારે તને ભોગવવું જ નથી તો કયા આધાર પર નથી ભોગવવું? મને હવે ખબર પડી ગઈ છે, અક્કલ આવી ગઈ છે, ભાન થઈ ગઈ છે. સમજમાં આવે છે ભાઈ નવીનભાઈ? મજા આવે છે? એવું લાગે છે કે આપણી પાસે બાજી છે, આપણી પાસે હજુ જીતવાની બાજી છે, હે ને? છેલ્લો બોલ છે અને 6 મારવાની છે એમ કહે છે. ખ્યાલ નો બોલની પણ વ્યવસ્થા છે. એટલે પૂરેપૂરી વ્યવસ્થા છે. પણ હવે તું પુરુષાર્થ ન કરે
પ્રમાદ કરે, હે ને? તને જ કસાયો ગમે તો કસાયો શું કામ જાય? આપણને જ કસાય ગમે તો કસાય શું કામ આપણું ઘર છોડે? હે ને? એને તો કોઈના ઘેર રહેવાની આદત છે. તમે એને લિફ્ટ આપો તો શું કામ ના આવે? ભાઈ બધું જ ઉપાદાનમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? વાત તો ત્રિકાળી ઉપાદાન એના કરતા ક્ષણિક ઉપાદાનની મહત્વતા બતાવી. ત્રિકાળી ઉપાદાન તો એ બતાવે છે કે આને આ મોક્ષ આ જઈ શકે છે. ક્ષણિક ઉપાદાન એ બતાવે છે કે આની પાસે મોક્ષનો પુરુષાર્થ કરવાની ક્ષમતા છે. ત્રિકાળી ઉપાદાન તો નિમિત્તવત છે. એમ કહ્યું મહેન્દ્રભાઈ નથી? એટલે પુરુષાર્થને જયારે પ્રેરણા આપવામાં આવે છે, ત્રિકાળી ઉપાદાન ને શું છે? તું ન જોવે તો એ કાંઈ નહીં, તું જોવે તો એ કાંઈ નહીં, તું જોવે તો તું મજા કરે, ન જોવે તો તું દુખી થાય. ત્રિકાળી ઉપાદાન તો મેં તો જોકા તેવું પરિણામ પલટ ગયા और મેં તો સુગાણીજી. ભાઈ આ વાત સમજવા જેવી છે. એટલે દુનિયાની અંદર કુલ મળીને સાર શું છે? પ્રભાવિત થવા જેવું ક્યાંય નથી. શાનો ઇમ્પ્રેસ થાય છે? ખ્યાલ આવ્યો કે નહીં? શાના મતલબ શું થઈ ગયું? નહીં એકદમ મતલબ કે અમારો ગ્રાફ નીચે આવી ગયો, અને આ વર્ષમાં ગ્રાફ નીચે આવી ગયો. શાનો ગ્રાફ નીચે આવી ગયો? ચેતનમાં ચેતના ઘટી ગઈ? ચેતનમાં કોઈ શક્તિ ઘટી ગઈ કે ના? એ તો સંયોગમાં. તો સંયોગમાં ઘટ્યું છે ને સ્વભાવમાં ઘટ્યું છે? સ્વભાવથી જો, સંયોગથી નહીં જો. તો શું થશે? તો થશે શું? તારે તો સુખી જ થવું છે ને. ગ્રાફ નીચો આવે તો બી સુખી થવાની વિદ્યા બતાવી છે, તો એને મજા નથી આવતી રાજેશભાઈ? શરીરમાં કેન્સર થાય તો એ સુખી થવાની રીત બતાવીએ છીએ, તો એ જ્ઞાનીનો ઉપકાર નથી રાજેશભાઈ? શરીરમાં રોગ મટાડીને સુખી થવું એ પદ્ધતિ છે? છે ભાઈ. ચેતનમાં રોગ નથી, ચેતનમાં રાગ નથી, તો રોગ તો ક્યાંથી હોય? એને શરીરનો રાગ જ્યાં પેસી શકતો નથી એવો વિજ્ઞાન ઘન, કેવા શબ્દો વાપરે છે આચાર્ય? વિજ્ઞાન ઘન, જેમાં રાગનો પ્રવેશ નથી, રાગથી પ્રભાવિત મિથ્યાત્વનો પ્રભાવ નથી થતો. મેં અનાદિથી એક જ પ્રેક્ટિસ કરી કે હું જડ, હું દેહ, તો બી તારો આત્મા જ્ઞાયક ભાવ જડ ન થયો એવો વિજ્ઞાન ઘન સમજમાં આવે છે કે નહીં? તો બહારમાં ખાલી સંયોગમાં આગળ પાછળ થાય, એમાં અને કઈ થાય એ વાત તને એને સમજવા જેવી છે ભાઈ. બોલો, બહુ અંદરની જે શક્તિનો યુઝ કરો. આપણે શક્તિનો યુઝ નથી કરતા, આપણે કમજોરીઓમાં કંઈક ઢૂંઢીએ છીએ. આપણી જે કમજોરી છે ને એ કમજોરીમાં આપણે કોઈક વસ્તુ શોધીએ છીએ. કહે છે કમજોરીના કાલમાં પણ શક્તિ મોજૂદ છે તને દેખાઈ જાય તો કમજોરી ઘેય બની જાય. આત્માના જ્ઞાયકની એક પરિણતિની આટલી તાકાત છે તો શક્તિનું પૂર્ણ છે. એના શરણમાં જલ્દીથી આવી જાય. ખ્યાલ આવે છે કે નહીં? નહીં તો જો આ ન કર્યું તો કાલ લીધું હતું ને પરમ સવારે, શું તો આ ભવનો અભાવ નહીં થાય. ગુરુદેવશ્રી એટલા કરુણાથી ગાથા ચાલતી હતી ને આપણે, તો ભવનો અભાવ નહીં થાય. ભવ એટલે શું? આ દુઃખોથી ભરેલો ભાવ, એનો અભાવ નહીં થાય. બહુ અછૂતા રહેવા. કાલે દિનચર્યામાં બી બહુ ભાઈ પ્રોટેક્શનની વાત છે. અછૂતા રહો, એકદમ છૂટા રહો. આવા દો, ઉદય આવા દો. તમારે નોકરી કરવી પડે છે એની ના નથી ને બહારનું બધું ઉદય આવા દો, પણ નોકરી છે. હું નોકરી સાથે મારે શું સંબંધ છે? આ તો મારે એક પ્રકારથી આ ફોર્માલિટી ચાલી રહી છે. જે દિવસે પોતાનું ઘરમાં પોતે મહેમાન છે એમ લાગશે, રોજ યાદ કરજો. પોતાની ઓફિસમાં પોતે મહેતાજી છે એમ ભાસશે. અને એવું જેનું ફોર્મલ દિનચર્યા હશે એને આત્મકલ્યાણનો પુરુષાર્થ થયા વગર નહીં રહે. એમ છે ભાઈ. અને છે તો એમ જ ને, છે તો એમ છે ભાઈ.
ગજબ છે આ તો ભાઈ. પેલો મજૂરને તો વેતને મળે છે ને આ વજૂર તો મફતનો છે. કાલ કહ્યું તું આવી રાત્રે કહ્યું તું ને દર્શન, કઈ પણ આના રિવોર્ડમાં શું મળે છે? આપણે બધું કમાઈ ધમાઈને એમ શું મળે છે? દીકરાઓ સેવા કરશે જ ગેરંટી, યશ આપશે ગેરંટી, અને આપી દેશે તો સમ્યક દર્શન થઈ જશે. એને દીકરાઓ બધા મળીને સમાજમાં એક તમારી એક સભા કરે અને તમને પ્રમાણપત્ર આપે કે આદર્શ પિતા છે, અમારા માટે જે કરવું પડે એ કર્યું છે, એને અમને ઠરીઠામ કરવા માટે કાંઈ બાકી નથી રાખ્યું. આ શું કહું છું? જે કરવું પડે એ કર્યું છે. જે સંસ્થાની સમાજની અને સરકારની વિરુદ્ધમાં જઈને જે ચોરીઓ કરવી પડે એ બધું જ કર્યું છે, અને અમારી તમામ માંગો એમને પૂરી કરી છે. એવા ફલાણા પિતાનું એનાથી મોક્ષ મળશે, મુક્તિ મળશે કે મુક્તિ, અને એમાં રસ પડી જશે તો મુક્તિનો દરવાજો દૂર જશે. સમજો ભાઈ. કોઈ કશે કોઈને એવું થતું હશે કે આ ઝઘડા કરાવવા માટે બેઠા છે, ઝઘડો મટી જશે ભાઈ. ને ઝઘડા તો મેં કર્યું તે કર્યું ના છે. કાલે રાત્રિમાં આવ્યું હતું ને કે દરેક પદાર્થોની પર્યાય સ્વાશ્રિત એના સ્વકાલમાં થાય છે. મેં કર્યું તે કર્યું ના ઝઘડા મટી જાય. એક જીનાગમનો એક સિદ્ધાંત પરિપૂર્ણ રીતે અગર પાર પડી જાય જ્ઞાનમાં તો સંસારથી પાર થઈ જાય. જીતુભાઈ માર્ગ તો આ છે, સુરાનો માર્ગ છે. કાયરના અહીંયા કામ નહીં. કેવી રીતે થશે? આટલું કરીએ છીએ તો એ કાંઈ કહેતા નથી. કરીએ છીએ કે એ રોવા ધોવાનો માર્ગ નથી. સમજમાં આવે કે નહીં? જબકો દે દી જબકી નહીં દિયા. ઉદાર દિલ છે. બતાવી દીધું કે ભાઈ તારું સામર્થ તારી પાસે છે અને તું સિદ્ધ ભગવંતોને નમવા આવે છે, ફોલો કરે છે ને તું સ્વયં સિદ્ધ બની જાય છે. એમાં મેં શું કર્યું? તારું સામર્થ્ય છે એને તું પ્રાપ્ત થઈ ગયો. બોલો આપણી નિધિ આનાથી મોટા મોટા દાતા કોણ હોય છે? ના હું જોઈશ ને તું પરાધીન પંગુ બનાવે છે. હું છું ને પંગુ બનાવે. બહુ વિચાર કરવા જેવો છે. આ રીતે પણ તત્વને વિચારમાં લેવા જેવા છે. બરાબર છે? વાંચીએ આગળ વિષય. ઘણી વાર એવું થાય કે બધું વિષયની અંદર જે વાચ્ય છે એ વાચ્ય તમારા જ્ઞાનમાં ઘી ઈમાનદારીથી બનતું હોય અને એમાં પ્રસન્નતા વધતી હોય તો તમે એ રીતનું ચિંતન ચાલુ રાખજો. ત્યારે એમ નહીં વિચાર કરતા કે નહીં આજે તો 2 પાના રહી ગયા, કલાકનો નિયમ લીધો હતો. એમ નહીં, એ નિયમ નથી. નિયમ તો સમ્યક દર્શનનો છે. ક્યાં લખ્યું? નિયમ સારમાં. નિયમથી કરવા જેવું કાર્ય. રત્નત્રય પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આ પ્રતિજ્ઞા લો. રાત્રિમાં ભોજન નહીં કરવું એ પ્રતિજ્ઞા શાના માટે લેવાની હતી? શાના માટે લેવાની હતી? કે આત્મા અનાહારી છે સમજવા માટે. અને આત્મા અનાહારી છે એવા આત્માના આહાર રહિત ને આહારના રાગ રહિત અને એના જ્ઞાન સહિત એવા મતલબ કે પરિપૂર્ણ એનો જ્ઞાન એનું ભોજન એવી જાતિના દર્શન કરવા એવું પ્રતિજ્ઞા કરજો. સમ્યક દર્શન વગર આ ભાવ છોડ્યો તો અહીંયા કહે છે કે સમજી લેજે કે સોય ક્યાં અને દોરો ક્યાં. વાત એટલી છે ભાઈ. સમ્યક દર્શનની હટ છે કઈ? સમ્યક દર્શનમાં સમ્યક દર્શનની હટ નથી. શુદ્ધાત્માનું પ્રેમ છે. કહ્યું સમયસારમાં ભાઈ જો સમ્યક દર્શનની પર્યાય જેટલો આત્મા નથી એમ સમયસાર જ કહે, અને સમ્યક દર્શન તો આત્મા છે એમ બી સમયસાર કહે. મહેન્દ્રભાઈ 2 વાત છે કે નહીં? બહુ મોટી વાત છે. એટલે કોઈ સમ્યક દર્શનની પર્યાય એ કોઈ આશ્રય રૂપ ધ્યેય નથી, પ્રગટ કરવા રૂપ ધ્યેય તો છે. અને એ સમ્યક દર્શનની પર્યાય નો વિષય શું છે? સમ્યક દર્શનમાં કોણ ઉતરે છે? સમ્યક દર્શનમાં એનો ખૂણો ખાલી કોના માટે કર્યો છે? તો જયારે એ શુદ્ધાત્મા માટે ગાયક માટે જ કર્યો છે તો એ જ તો આત્મા છે. એનો સીધો શું છે ખબર છે?
જીના ગમમાં એક વાત આવે છે, સાંભળો એ વાત. 2 મિનિટ ટાઈમ તો થઈ ગયો છે. આ વિષય અહીંયા સુધી જ આવ્યા હતા આપણે, પણ આપણું સેશન ચાલુ છે હવે. કે માની લો કે જે શુદ્ધાત્મા ડિલીટ થઈ ગયું. શું વાત હતી? હા, હવે નહીં આવે. જ્યારે આવશે ત્યારે જોશું. મૂળ વાત એ છે કે આત્મકલ્યાણ, આત્મહિત સાધવું જોઈએ, શુદ્ધાત્માનો પ્રેમ હોવો જોઈએ અને સમર્પણ હોવું જોઈએ. એ મૂળ વાત છે, આપણા હાથની વાત છે. બાજી હજુ બગડી નથી એમ અહીંયા કહે છે. સહેજાનંદી સુંદર